અમદાવાદના વસ્ત્રાલ સ્થિત માધવ ફાર્મ ખાતે સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા 5108 દીવડાની મહાઆરતી તથા રાસ ગરબા મહોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં અંદાજે 14 થી 15,000 શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી તથા ગુજરાત પ્રદેશ ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો। ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મહામંત્રી રજનીશ પટેલ, ઉપપ્રમુખ કોટન ઝડફિયા સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા। મહાઆરતી દરમિયાન હર ઘર સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપવા અને કન્યા કેળવણી તથા સ્ત્રી સશક્તિકરણ માટે દીવડાઓની જ્યોત થકી સદભાવનાપૂર્વક સંકલ્પ લેવામાં આવ્યો હતો। समस्त प्रजापति युवक मंडल द्वारा आ वर्षे 5108 दीवानी आरती અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનને સાકાર કરવા માટે આ મંડળના પ્રમુખ જતીનભાઈ પ્રજાપતિ અને એની સાથેની આખી ટીમે આની સાથે મહિલા સશક્તિકરણ અને કન્યા કેળવણીને સાંકળીને લગભગ 10,000 કરતાં વધારે લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં ગુજરાત ભાજપના નવનિર્વાચિત અધ્યક્ષ અને માનનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય ધારાસભ્ય બાબુસિંહ જાદવ, માનનીય ધારાસભ્ય દિનેશસિંહ કુશવા, માનનીય ધારાસભ્ય હસમુખભાઈ સહિત કોર્પોરેશનના વિવિધ કમિટીના ચેરમેનો, કોર્પોરેટરો, સમાજના શ્રેષ્ઠીઓએ શરદ પૂનમનો આ કાર્યક્રમ સફળ બનાવ્યો અને સાથે સાથે જે વિશ્વકર્મા સમાજના કારીગરો છે એમણે સ્વનિર્મિત વસ્તુઓના વેચાણ માટે એમણે જે સ્ટોલ લગાડ્યા અને જેના માધ્યમથી આત્મનિર્ભર ભારતમાં સ્વરોજગારીના માધ્યમથી અને આપણી પરંપરાગત કળાઓને જીવતી રાખવા માટેનો ઉત્તમ પ્રકારનું આયોજન કર્યું। ભાઈ શ્રી યતીન અને એમની સમગ્ર ટીમને આ ઉત્તમ કામ બદલ હું હૃદયપૂર્વકના હાર્દિક અભિનંદન આપું। સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ ટીમે અથવા અમારી આ સંસ્થા આજે 49 વર્ષથી જે કાર્યો કરે છે એ ગુજરાતની અંદર પ્રજાપતિ સમાજની અંદર અલગ જ દિશા અને અલગ જ એક ઇવેન્ટ મારફતે અથવા સમાજની મહિલા અથવા સમાજના યુવાનો માટે આ સંસ્થા ખૂબ સારા કાર્યો કર્યા છે અને કરતા રહેશે। 2009માં 651 દીકરીઓના સમૂહ લગ્ન અને એ સમૂહ લગ્ન માત્ર એક માંડવે દીકરા દીકરીઓને પરણાવી અને એ રીતના પૂરો નહોતો કર્યો। જ્યારે અમે લોકો અંબાજી મંદિરમાં લઈ જઈ અને 650 વૃક્ષારોપણ કરાવી અને મા અંબાના ચરણોમાં એવી શપથ લેવડાવી હતી કે અમે ભ્રૂણ હત્યા નહીં કરીએ। 2012ની અંદર 261 ટીમ ક્રિકેટ ટુર્નામેન્ટ જ્યારે કરી ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી અહીંયા સીએમ તરીકે ગુજરાતમાં હતા અને એમને યુવાનોને હાકલ કરી હતી વ્યસન મુક્તિનું અભિયાન કે આજનો યુવાધન વ્યસન મુક્ત હોવો જોઈએ। એ નેમ હેઠળ અમે 261 ટીમની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી હતી। એ જ રીતે આજે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી એમને આપણને કીધું હોય કે આપણે સ્વદેશી અપનાવો અભિયાનની અંદર બધા સહભાગી બનીએ તો 5108 દીવડાની મહાઆરતી, રંગોળી દીવડાઓની એમ કરી અને લાઈવ ચાકડો જે અમારા કુંભારની ગરતુલી કહેવાય, કુંભારનો રોટલો ને ઓટલો કહેવાય, એ રીતના અમે લોકોએ આજે આપણે કોઈ બી વસ્તુ આ તો અમે શરૂઆત કરી એમ આપણા ગુજરાત અથવા આખા ભારત દેશની અંદર એવી કોઈ વસ્તુ નથી કે જેના માટે આપણે વિદેશ જોડેથી કંઈ લેવું પડે અથવા કોઈ બી વસ્તુ પરચેસ કરવી પડે।